રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેડક્રોસના મેદાનમાં જૂન તારીખ 2005થી 7 સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસ કથા અને છેલ્લા દિવસે જે ઘટના બની તે ચર્ચાનો વિષય બન્યો અને એટલા જ માટે આજે તે ચર્ચાના વિષય પર વાત કરીશું। નમસ્કાર, હું ગુણવંત સરવૈયા અને તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર। રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેડક્રોસના મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું। વિજ્ઞાન જાથાનો આક્ષેપ છે કે માનસિક બીમાર મનોવૈજ્ઞાનિક સારવારના કારણે બાબા બાગેશ્વર અને આયોજકો સામે ગુનો દાખલ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ માંગ કરી છે। હનુમંત કથામાં હિન્દુ રાષ્ટ્ર અને લવ જેહાદ ચાદરની વિવાદાસ્પદ વાતો કરવામાં આવી હતી। રાજકોટમાં હનુમંત કથામાં 2 દિવસ ભાગવતના ગુણગાન ગાવાને બદલે લોકોમાં અસમંજસ મનમાં અને અશાંતિ લવ જેહાદ ચાદર ઉચ્ચારણો કરી ભાઈચારામાં ખલેલ પહોંચાડવાનો નિમ્ય પ્રયાસ બાબાએ કર્યો છે, તેનો જાથા વિરોધ કરે છે। દેશમાં રાજ્ય અને કેન્દ્રના સત્તાધીશો યેન કેન ચાદર ચડાવતા જોવા મળે છે, તેના વિરોધને બદલે લોકોમાં અંદરોઅંદરના વૈમનસ્યનું ઊભું કરવાનો પ્રયાસ જાથા વખોડે છે। હિન્દુ રાષ્ટ્ર સનાતન પ્રચાર અને કથાનો કદાપી વિરોધ નથી, પરંતુ પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલ અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ ફાળાના કરવાનો મુખ્ય ઉદ્દેશ જોવા મળતો હતો। શ્રદ્ધાળુઓનો પોતાના આશ્રમે ઈચ્છિત ફળ માટેની વાતો કરવામાં આવતી હતી। કથામાં સમાપને માનસિક દર્દીઓને મોટો સમૂહ એકાએક બહાર આવી કરુણ દ્રશ્યો જોવા મળ્યું હતું। તેને હનુમાન ચાલીસા બોલી ઉપચાર કરવામાં આવ્યો હતો, જે માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન છે। મેડિકલ સારવાર ઘરની સલાહને બદલે પોતાના આશ્રમે આવવાની શીખ આપી હતી। સારવારમાં અવરોધ ઊભો કરવો, મોડી સારવારમાં દર્દીઓને પીડા વધારો કરવો ગુનો બને છે, તેમ વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું। આયોજકોને રાત્રિના 10 કલાકથી માઇક વગાડવાના કથા સાંભળવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનો ભંગ કરવા બદલ ગુનાને પાત્ર છે। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું છે કે બાબા બાગેશ્વર, ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે ગુનો દાખલ કરવામાં માંગણી સામે અરજી આપવામાં આવી છે। મંજૂરીના નિયમોનું ખુલ્લેઆમ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જે માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન ઉપચારણ પદ્ધતિ ગુનો પાત્ર છે। હનુમાંત કથાની આડમાં રાજકીય એજન્ડા ખૂબ બાબા કરે છે। આશ્રમમાં આવતું દાન લોકોનું છે અને તે મુજબ લોકકલ્યાણના કાર્યો કરવા પડે। હોસ્પિટલના નામે દેશભરમાંથી ફંડ એકત્ર કરવામાં આવે છે। અન્નપૂર્ણા રસોઈ માટેના દાનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે। શ્રદ્ધાળુઓએ જાગવાની જરૂર છે। બાબાનો વાણી, વ્યવહાર, ઉપદેશ સંત કે કથાને બદલે ખલનાયકની ભૂમિકા જોવા મળે છે। વિવાદાસ્પદ નિવેદનો આપી સ્થાનિક જગ્યાનું વાતાવરણ ડહોળવાનું કામ કરી રહ્યા છે, તેવો આક્ષેપ વિજ્ઞાન જાથા કરી રહ્યા છે। બાબામાં કથાની પરિપૂર્ણતા મળતી હતી। દરબારમાં જે નામો બોલવામાં આવ્યા તે કાયમી આશ્રમમાં જતા હોય તેવું પ્રાથમિક તારણ બતાવે છે। પરધી અરજી મંજૂરીના નામો ષડયંત્રનો ભાગ છે। આયોજકો પરચીના નામોના સરનામા, મોબાઈલ નંબર જાથાને સુપ્રત કરે તો તેનું પ્રકાશ જનસમાજ માટે આપી શકાય તેમ છે। પરચીમાં બોલાવવામાં આવેલા નામો પહેલેથી જ ખબર હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે। દરબારમાં નોટંકી સિવાય કશું જ નહોતું, આવું વિજ્ઞાન જાથા કહી રહ્યા છે। વધુમાં જયંત પંડ્યા જણાવે છે કે વિજ્ઞાન મંચ પર હાજરી આપવા જાથાએ પડકાર ફેંક્યો હતો। 1 કરોડનું ઇનામ ઉપાડી વિશ્વસનીયતા સાબિત કરવા આહ્વાન આપ્યું હતું। જાથાના મંચમાં બાબાની ધોતી ઢીલી થઈ જાય તેથી લોકોને અવળે માર્ગે દોરે છે। દિવ્ય દરબારનું આમંત્રણ બાબાની કૃચેષ્ટા સાથે રમત છે। જાગૃતો બાબાને બાગેશ્વરની જગ્યાએ ભાગેશ્વર તરીકે ઓળખે અને અગાઉ શ્રદ્ધાળુઓ છેતરાય છે તે અમુક બાબાને જેલમાં પણ જોવા મળે છે। છતાં માનવનું પોતાનું અધિકાર છે, જ્યાં માનવું હોય ત્યાં માને। વિજ્ઞાન જાથા રાજ્યમાં 35 વર્ષથી સેવાકીય, રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, એ સૌ કોઈ સાક્ષી છે। અંધવિશ્વાસથી આખરે સમાજ રાષ્ટ્રને નુકસાન થાય છે। જાહેરનામાનો ભંગ તંત્રને રજૂઆત કરવામાં આવશે। હજારો માણસોનો તમાશો જોવા પ્રબોધન આપી માત્ર 20થી 25ને બોલાવી દરબારમાં નિર્દોષ ભોળા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। પરચી મંજૂરી માટે શ્રીફળ લાવવું ફરજિયાત છે, તેની ₹50 વ્યક્તિ દીઠ ખર્ચ લોકોના માથે જોવા મળતો હતો।
હજારો માણસોમાંથી શ્રદ્ધાળુઓ શ્રીફળ ખરીદતા જોવા મળ્યા હતા, જેમાં વિજ્ઞાન જાથા ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું. આપનું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આભાર.